आनंद महाराज के सब सत्संगी सुजान, पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। शिक्षापत्री भाषा ने भाग 13मो। सुधरेल वर्ग से जे पोताने सुधरेल मानता हो एवा त्या अत्यारे आ रजस्वला धर्म रह्यो नथी। गामडामां होय, शहेरमां होय, धर्म पाळवो होय, भगवान राजी करवा होय, बराबर, सत्संगी धर्म नियम राखता होय, शुद्धा शुद्धि नियम पाड़ता होय तो यहाँ आ रजस्वला धर्म होय। न संतारो निज रज कोई रे, धरे गर्भ शंका जन जोई रे। सद्वा विधवा रज स्थड़ा रे, चूणो रीत सर्वे बड़ा रे। न करो मनुष्य ने वस्त्र नो स्पर्श रे, रहो अणवड़ अडे 3 दिवस रे। 3 दिवस सुधी वस्त्र नो के मनुष्य नो स्पर्श करवो नहीं। चौथे दिवस नाही शुद्ध थई रे, वर्तो सहु सहु ની રીત માય રે। ચોથે દિવસ નાય ધોય અને પછી તમારા રેગ્યુલર જીવનમાં આવી જવો। નારી નર આશ્રિત મારા રે, કયા વિશેષ ધર્મ તમારા રે। કહું આચાર્ય એ તેની પત્ની રે, એમ જાણજો રીત આપની રે। કાજે ગ્રસ્થ છો માટે તમે રે, રેજો એમ જેમ કહ્યું અમે રે। આચાર્ય એ પણ ગ્રસ્થ છે એટલે એને પણ આ ધર્મ લાગુ પડે છે। એને 2 ધર્મ લાગુ પડે, આચાર્યને ધર્મ લાગુ પડે, પછી ગ્રસ્થ ના આવતા હોય એમાં એ પણ લાગુ પડે। બોલો। હવે મારા આશ્રિત બ્રહ્મચારી રે, ધર્મ વિશેષ રીત તમારે। હવે બ્રહ્મચારી હો, બ્રહ્મચારી કોને કહેવાય કે જે બ્રાહ્મણ હોય અને પછી આવી ભાગવતી દીક્ષા લે। બ્રાહ્મણ હોય અને ભાગવતી દીક્ષા લે તો એને નીચેનું જે ધોતિયું છે એ સફેદ હોય અને ઉપર જે ઓઢ્યું છે એ ભગવું હોય, એને બ્રહ્મચારી કહેવાય। હા, અને 2 અમારા જેવા હોય તો એને સાધુ કહેવાય। સાધુને તમે જોતા હો છો દરરોજ, બરાબર, બ્રહ્મચારી ઓછા જોવા મળે। હા, એટલે હવે બ્રહ્મચારીઓના ધર્મ છે, સાધુના પછી આવશે। અને સાધુના ધર્મ આવશે ને ત્યારે તમને સાંભળવાની બહુ મજા આવશે। એ તમે યાદ બહુ રાખશો પાછા। હા, આ વર્તે છે કે નહીં એ બધું તમે યાદ રાખશો। હવે મારા આશ્રિત બ્રહ્મચારી રે, ધર્મ વિશેષ રીત તમારી રે। તજો નારીને 8 પ્રકારે ન અડો ન બોલો, એ શું ક્યારે? નારીને 8 પ્રકારે ત્યાગ કરો। અબડા 8 પ્રકારે અબડા કેરો, ત્યાગ કરે તે ત્યાગી। વિષય થકી વૈરાગ જે પાયમાં, તે સાચા વૈરાગી। હા, એટલે કીધું કે તજો નારીને 8 પ્રકારે ન અડો ન બોલો, એનાથી ક્યારે બોલો ને અડવું નહીં। હા, જાણી નારી ન જોવી ન કડવી રે, નારીને ન જોવી ન કડવી। આ ઓળખવી નહીં આ ફલાણી છે એમ ઓળખવી નહીં। હા, એની વાત ન કહેવી, સાંભળવી, વાત કેવી નહીં અને સાંભળવી પણ નહીં। જે સ્થળે નારીનો પગ ફેર રે, વર્ણી ન જાવ ત્યાં કોઈ ફેર રે। પાણી આદિ ભરવાના સ્થળ હોય ત્યાં જૂના જમાનામાં ગામને પાદર હોય બધું, તો ત્યાં ન જવું કે। હા, દેવ પ્રતિમા વિના પૂતળી રે, ચિત્ર કાષ્ઠ પાષાણની વળી। દેવની પ્રતિમા લક્ષ્મીજી હોય, રાધાજી હોય, ભક્તિ માતા હોય, પાર્વતીજી હોય, આ સિવાય પ્રતિબંધ, આ સિવાય પ્રતિબંધ લક્ષ્મીજી, રાધાજી, પાર્વતીજી ને ભક્તિ માતા, આ 4 આવે। હવે કોઈ રહી જાય છે? હે, રેવતીજી, હાલો હવે કોઈ છે? બળદે રેવતીજી। હા, તો એનો દોષ નથી। હા,
દેવ પ્રતિમા વિના પૂતળી રે, ચિત્ર કાષ્ટ પાષાણની વળી રે, સ્પર્શ દર્શને તેને પર હરવી રે, નારી પ્રતિમા વર્ણીય ન કરવી રે. ચિત્રવી પણ નહીં. જો સ્વરૂપાનંદ સ્વામી આવી રીતે ભગવાને વાત કરી ગઢપુરમાં કે કાષ્ટની, ચિત્રની, એને સ્ત્રીને અડવું નહીં, જોવું નહીં, એમાં શું કે થોડીક શંકા થઈ. એ શંકા આપણા માટે થઈ છે ને, એને ન હોય પણ ભવિષ્યમાં આપણે એવી શંકા ન કરે એટલા માટે. એટલે એને શંકા થઈ એટલે મહારાજે જવાબ ન આપ્યો અને કીધું તમે જાઓ ફરવા. એમાં ફરતા ફરતા ધાંગધ્રા બાજુ થાનગઢ છે, થાનગઢ ગયા અને ત્યાં વાસુકી નાગનો કોઈ આશ્રમ કે ચોરો કે એવું કંઈક હશે સ્થળ, અને થાંભલા એમાં, અને એમાં પૂતળીઓ કોતરેલી હતી. થાંભલામાં પથ્થરના થાંભલા હોય, પથ્થરની પૂતળીઓ બધી કોતરેલી હતી, અને આને એમાં ઉતારો કર્યો રાતનો. બરાબર, રાતનો ઉતારો, એને કઈ જોઈ નહોતી કોઈ, ઉતારો ત્યાં કર્યો સુતા. આને ઓલી પૂતળીઓ છે ને મેની નાચ ગાન કરો રાતે, ઓલા કે ભાગો. આ જવાબ મળી ગયો કે કાષ્ટની, ચિત્રની, પુત્રીને અડવામાંથી જોવામાં શું દોષ હતો એવો એનો પ્રશ્ન હતો. ત્યાં મૂર્તિમાં દેખ્યું કે હવે અહીંથી ભાગો કે ભાગ્યા 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 વહેલું આવે ગઢપુર. એટલે કાષ્ટની, પાષાણની, ધાતુની, ચિત્રની, પેપરની, હા, એ સ્ત્રીને અડવું નહીં, જોવું નહીં અને બોલવું નહીં. હા, પછી કે છે નારી પહેરેલ વસ્ત્ર ન છોવું. નારીએ પહેરેલું જે વસ્ત્ર એને અડવું નહીં. મૈથુન યુક્ત પ્રાણીને જોવા નહીં. નારીનો વેશ ધારી નર હોય છે કોઈ પુરુષ, પણ વેશ સ્ત્રીનો ધારણ કર્યો છે તો તેને પણ અડવું નહીં, જોવું નહીં. હા, આમ તો છે ને શિક્ષાપત્રી 212 શ્લોક છે. 212 તમારા નથી બધાય, અમારા નથી બધાય. આમ ગ્રહસ્થનો જે પર્સનલ થોડાક ધર્મ આવે ને ત્યાં કાન પકડી વાત થઈ જાય. ઓહો હો, આ તો કઠણ આવ્યું કે પર્સનલ ધર્મ આવે ને ત્યાં કાન પકડી જતો કઠણ આવ્યું કેવો. હા, પણ થોડાક જ શ્લોક છે, રાજા નથી. હા, બધાને. નારી વેશધારી નર હોય રે, તેને ન જોવો ન અડો કોઈ રે. નારીને સંભળાવવા જાણી રે, કથા કીર્તન ન કહેવી વાણી. નારીને સંભળાવવા માટે કથા કીર્તન કરવા નહીં. શું? નારીને સંભળાવવા માટે કથા કીર્તન કરવા નહીં. અહીંયા તમે કોઈ ન હોય તો અમારે કથા ન કરાય. પાછળની સભા ભલે હોય પણ અહીંયા કોઈ ન હોય તો ન કરાય. અને અહીંયા કથા તમે બેઠા છો કથા કરીએ તો એ વાંહેથી ભલે સાંભળી લે, બસ તમારા આડેથી સાંભળે એમાં વાંધો નહીં, પણ સ્પેશિયલ એને સાંભળવા માટે નહીં. નારીને સંભળાવા જાણી રે, કથા કીર્તન ન કેવી વાણી. થાય બ્રહ્મચર્ય વ્રતનો પાક રે, એવી ગુરુની પણ ન માનો વાત. બ્રહ્મચર્યનો ભંગ થતો હોય એવી ગુરુની આજ્ઞા હોય તો એ નહીં માનવાની. એક વખત લક્ષ્મીવાડીમાં સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામીને કહે કે સ્વામી અહીંયા આવો. એટલે દૂરથી ઉભા રહ્યા. બોલો મહારાજ. એ કે પ્રસાદી લઈ જાઓ, અહીંયા આવો. મહારાજ ત્યાં નહીં આવું, ત્યાં નહીં આવું કે અમે કહીએ આવો, અત્યારે તમારું નહીં માનું કે. નિષ્કુળાનંદ સ્વામી કે અત્યારે તમારું નહીં માનું કે તો અમે તમને વિમુખ કરશું. તો એ કબૂલ. તમે જો અમારી આ વાત નહીં માનો ને નહીં આવો તો તમને વિમુખ જાહેર કરશું. તો નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ એ વાત કબૂલ. હું ત્યાં આવું અને સ્ત્રીનો સ્પર્શ થાય અને પછી વિમુખ થાવ તો એના કરતા સીધે સીધો વિમુખ થાય હું ખોટું.
ખરા મહારાજ કે ખરા હો કે બોલો પેલો નંબર આપી દીધો નિષ્કુળાનંદ સ્વામીને. હા, એટલે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એવી આજ્ઞા ગુરુને પણ માનવી નહીં. રહેવું વર્ણીય ધીરજ વાનરે, રાખો સંતોષ નિરભિમાન. સંતોષ રાખો, ધીરજ રાખો. નારી આવે સમીપે કોઈ જોરથી કરી તિરસ્કાર કરવી દૂર. કદાચ કોઈ જોરથી ત્રણ આવે તો એનો તિરસ્કાર કહી દઉં કઈ તિરસ્કાર કરી નહીં. હા, આવું છે ને મહાપુરદાસ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરદાસ સ્વામી. હા, એના જીવનમાં એકલા બન્યું હતું. ગામડામાં વિચરણ કરતા હતા અને તેથી તો પગપાળા રસ્તા હતા અને બાજુના ખેતરમાં કામ કરતા હશે મજૂરો દાળિયા. એ ખેડૂતે જોયું પેલા સ્વામિનારાયણ સાધુ જાય છે અને સ્ત્રીઓથી બહુ ભાગે છે કે, એટલે પેલી સ્ત્રીઓ હતી ને જે મજૂર કામ કરનારી હલકી સ્ત્રીઓ એને ચડાવી, જાઓ તમે એને અડી જાઓ કે. એ આમથી દોડતી આવતી સ્વામી સમજી ગયા. એ કે હા કઈક કરે છે, આમાં કાવતરું છે. સંતો કે તમે ભાગો કે. સંતોને બધાને આગળ મોકલી જા અને સ્વામી એક ઉભા રહ્યા હો, મહાપુરદાસ સ્વામી હાથમાં પથ્થર લઈ અને ગોઠણ ટેકાવી અને આમ હાથ ઊંચા રાખી હવ બે ત્રણ વખત બોલ્યા ને એમાં કેટલી ન્યાને પૂરું થઈ ગયું. હા, આ તો ચમત્કારી પુરુષ હતા એટલે આવું થાય બાપા. પણ ટૂંકમાં આવી રીતે બળાત્કાર સ્ત્રીઓ આવતી હોય છે ખરી જૂના જમાના, અત્યારે લગભગ ન હોય. હા, થાય. હા, નારી આવે સમીપે કોઈ જોર રે કરી તિરસ્કાર કરવી દૂર રે. કોઈ એવો આપતકાળ આવે રે સ્ત્રીના વા પોતાના પ્રાણ જાવે. કોઈ એવો આપતકાળ આવ્યો કે પોતાના પ્રાણ જતા હોય અથવા સ્ત્રીના પ્રાણ જતા હોય તો અડીને એને બચાવી ઉગાડવી કે પોતે ઉગવી જવાનું. સમજો કે પાણી ઓછતાનું પૂર આવ્યું હોય, નદી નાવા ગયા હોય અને કોઈ સ્ત્રી તણાતી હોય તો એને ખેંચી લેવાય. અને પોતે તણાતા હોય અને કાંઠે કોઈ સ્ત્રી હોય અથવા કોઈ તળાવ છે આ છે બીજી ત્રીજે કોઈ અગ્નિ લાગ્યો હોય કઈ આ કોઈ તે તો તરત સ્ત્રીઓ કે મને બચાવજો પોતે બચી જવું ભલે અડી જાય એમાં વાંધો નહીં, પછી નાય ધોઈને પ્રાયશ્ચિત્ત કરી નખાય. હા, પ્રાણ બચાવવા એ અગત્યની વાત છે. પછી હા, વળી તેલ મર્દન ન કરવું રે, વર્ણીને આયુધ ન ધરવું રે. તેલ મર્દન નહીં કરવાનું. હા, તેલ મર્દન નહીં કરવાનું. હા, ન ધરવો ભયંકર વેસરે જીવા ઇન્દ્રિય જીતવ્ય હમેશરે. ભયંકર એવો જે વેશ તે ધારણ કરવો નહીં અને રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવી. અનકર અમારે તો બારે માઇટ લાડુ હોય, ન જીતા ન હોય તો પછી મુશ્કેલી થઈ જાય. પછી કે છે જો દ્વિજ ઘરે પીરસે નારી રે ત્યાં ન જમવું બ્રહ્મચારી. ગ્રસ્થ હોય, બ્રાહ્મણ હોય અને સ્ત્રી પીરસનારી હોય તો બ્રહ્મચારી ત્યાં જમવા જવું નહીં. પુરુષ પીરસનારો હોય તો જમવા જવું. હું ઘરે ખેલ વાત કરું છું. મહેન્દ્રભાઈ નંદાલ શેલત રાજકોટ ગુરુકુલના સદિજા મેગેઝિનના ટ્રસ્ટી તંત્રી હતા અને ગુરુકુલના અગત્યનું એક અંગ. એને એકલા ઘરે અમને બધાને જમવા બોલાવ્યા. અમે તો જઈને ત્યારમાં બેસી ગયા હો. હા, એનો દીકરો બીજા પુરુષો બધા રસોઈ કરે, બાયુને બીજા મોકલી દીધા અને રસોઈને બનાવી હાથે હો, જેમ સાદું બનાવે ને એમ. પછી અમે બધા ઠાકોરને થાળ ધરી અને જઈ માતા. એટલે પુરુષ પીરસનારો હોય અને પુરુષે રસોઈ બનાવી હોય તો ત્યાં જમવા જવામાં બાદ નથી. આપણે અહીં કે રસોઈયા બ્રાહ્મણ કરે છે ને રસોઈ. હા, જ્યાં પુરુષ હોય પીરસનાર રહે ત્યાં ભિક્ષા લેવી બ્રહ્મચાર. અને ભિક્ષા લેવાય પછી પુરુષ હોય તો જાઓ, સ્ત્રી હોય તો નહીં. પણ જોકે હવે ભિક્ષાનું જ વહી ગયું છે. વેદ શાસ્ત્ર ભણવા અભ્યાસે રે, ગુરુ સેવા કરવી ઉલ્લાસે રે. વળી નારી ને નારીના યાર તે શું રાખો નહીં રે વહાર. નારી અને નારીના વશ આવા કોઈ પુરુષ હોય તો એની સાથે પણ વ્યવહાર રાખવો નહીં. નારીને વશ થઈ ગયેલા કોઈ પુરુષ હોય
એની સાથે વ્યવહાર ન રખાય. ચર્મવાળી વિપ્રને ન પીવું, લસણ ડુંગળી તે તજી દેવું. ચર્મવાળી બતક આવે ચામડાની પેલા આવતી, અત્યારે કેમ વોટર બેગ છે એમ, તો આવી રીતે ચામડાનું અથવા કોષ ચામડાના હતા, ચામડાના કોષ, તો એ પાણી પણ પીવાય નહીં. ચામડા વાળું પાણીથી અમારે તો ન પીવાય, બ્રહ્મચારી ન પીવાય, તમારે ન પીવાય. સંધ્યા સ્નાન ગાયત્રી જપ પ્રીતિ સહિત વિષ્ણુને પૂજે, વૈશ્વદેવ કર્યા વિના જન રે, વિપ્ર વર્ણીને ન લેવું અન્ન. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી રે રહો, વિશેષ ધર્મ ને ધારી રે. હવે સાધુ ના જે વિશેષ ધર્મ રે એનો કહી સમજાવું છું મર્મ રે, પણ અત્યારે એ નહીં કહું. હવે ધર્મ આવ્યા અમારા, એ અત્યારે નહીં કહું. સાંભળવું હોય તો કાલ આવજો 5:30. જય સ્વામિનારાયણ.